નમસ્કાર. ફરીવાર આપણે આવી ચૂક્યા છે કે એવા ગામની અંદર જ્યાં માતા પિતા વિહોણો બાળક ખૂબ અઘરી જિંદગી જીવી રહ્યું છે. પપ્પા એક્સપાયર થઈ ગયા છે. પપ્પાના એક્સપાયર થયા બાદ મમ્મી એને મૂકીને બીજે જતા રહ્યા છે અને એ બાળક હવે ખૂબ અઘરી જિંદગી જીવી રહ્યું છે અને આની પરવરિશ કરવા માટે એના એકદમ ઉંમરલાયક બા ખેતરમાં કામ કરીને એને મોટો કરી રહ્યા છે. તો કેવી છે જિંદગી, કેવું છે એ બાળક, એ તમામ દ્રશ્યો તમને આ વિડીયોની અંદર જોવા મળશે. બન્યા રહેજો. આણંદ જિલ્લાના આણંદ તાલુકાના વાંસખીલિયા ગામની આખી સમગ્ર ઘટના, અને આ ઘટના જોઈને તમારું દિલ ધડકી ઉઠશે કે આવી પણ જિંદગી છે. દાદી છે. મમ્મી પપ્પા કોઈ નહીં? મમ્મી પપ્પા કોઈ નહીં. કઈ બેટા મમ્મી પપ્પા કઈ ગયા? પપ્પા મરી ગયા, તારા પપ્પા મરી ગયા. ક્યારે મરી ગયા તારા પપ્પા? કેટલા વર્ષથી મરી ગયા? એ શું ફોટો રહ્યો અમે? ત્રીજું વર્ષ છે. મમ્મી ના આવી ગઈ? તમારે ઉછેરો છો ને? એક એ છોકરો છે ને કદી એક પેલો પાછળ ઉભો રહે. બે ભાઈ છે? હા, બે ભાઈ. શું શું કરે બેટા? ઘેર જ છું. તું ભણતો નહીં? કેમ? ગંદી પરિસ્થિતિ બાપુ સાચા માટે કેટલું ભણ્યો છું? 9 ભણ્યો તો એમ? છોડી દીધું એમ તે? દસમાની પરીક્ષા નહીં આવી? ના. કામ આ તો આ વખતે બી 10મા ચાલુ કરતા આવતા. આ હતા ને આ નગર સભ્ય ચાલુ કરતા. જમીન બમી છે તમારે? ના, કશું જ બિલકુલ નહીં? નહીં, કશું નહીં. ઘર? 2021 માં એક્સપાયર થઈ ગયા ને? 29/3/2021. સો કેટલી અઘરી જિંદગી છે તમે જોઈ શકો છો. મતલબ ઘર ખાલી છે કે નામનું ઘર છે, બસ કઈ રીતે આ લોકો જિંદગી જીવતા છે ને. પપ્પા તો છે નહીં, એમના દાદા પણ નથી. બા એકલા આ બંને બાળકોને ઉછેરી રહ્યા છે. એટલે આ લોકોને ભણતરની સાથે ઘરની પણ જરૂર છે. તો આપણે પ્રયત્ન કરીએ કે આ બાનું ઘર પણ આપણે બનાવી દઈએ. કારણ કે હવે આપણે એવા કિસ્સા જોઈ રહ્યા છીએ કે કદાચ આપણે બાળકને શિક્ષણ પણ આપીશું પણ એની પાસે ઘર નહીં હોય, અને આ બા કદાચ આ ઘરની અંદર જેવી રીતે રહી રહ્યા છે, આ દિવાલ ગમે ત્યારે તમે જુઓ, આ દિવાલ ગમે ત્યારે પડી શકે છે, ઘર ગમે ત્યારે પડી શકે છે, અને કંઈ પણ મોટું અકસ્માતની ઘટના બની શકે છે. તો આપણે સૌ પ્રથમ બાળકને તો આજે લઈ જઈશું, પણ એની સાથે આ ઘરનું પણ બનાવવાનું કામકાજ આપણે 2 દિવસમાં શરૂ કરીશું. સો આ છે આણંદ જિલ્લાના આણંદ તાલુકો વાંસખીલિયા ગામ, ને આ છે પરિસ્થિતિ. કઈ ગયું વાળા? કઈ ગયું? શું નામ તારું? મીત. કયા ભણો છું બેટા તું? 8મા. સ્કૂલ અહીંથી કેટલી દૂર છે? ગામમાં જવું પડે? ચાલીને જવાનું? કઈ ગયા બા? કઈ ગયા બા? શું કરો છો તમે? કશું નહીં, શું ખેતીનું યાર કોમે જઈએ. તો ઘર કેમનું હેડે? ઘરે તો એની ઉપર જ ને. હા, ખેતીમાં કોમે જવાનું. નેદવા જઈએ તો 80 આવે. 80 રૂપિયા? હા, 80 રૂપિયા. પેલા તો માંથી કઢાતા ને બે છોકરો ઉછેર્યા.
તો 3 વર્ષથી આવી રીતે જિંદગી જીવો છો તમે? હોય તો આ રીતે જ ને આ વય પૂરું કરે તો બધા આજુબાજુ વાળા બી મદદ કરે છે? હોવ, મદદ કરે અત્યારે હોય ના હોય જોડે પેરમાં જેટલો છોકરો આલે છોકરો બરાબર. બીજો કશું મારા ઉપર આપને નેચે ધરતી બીજું કશું નહીં મારે આપણે ઘર બનાવવું છે? હોય તો ચાલુ કરી દઈએ ઘર બનાવવાનું? હોવ, છોકરાને તો હું લઈ જાઉં, પણ એની જોડે જોડે મારે ઘર બી બનાવવાની ઈચ્છા છે. હા, બનાવો છે ને ભાઈ? વાહ. જોડે રહેશો બધા અમારથી બધા? બરાબર. કડિયાની વ્યવસ્થા તમે કરો, સામાન બામાન બધી વ્યવસ્થા હું કરી દઉં છું. રેતી, કપચી, સિમેન્ટ, ઈંટો બધું હું વ્યવસ્થા કરું છું. તમે ખાલી કડિયાનો બંદોબસ્ત કરો અહીંયા આગળ. આ એ બધા છોકરા છે ને મારા મજૂર. બરાબર ને? પણ 2 દિવસમાં બધો સામાન બધો અમરભાઈ 2 દિવસમાં સામાન બધો મોકલીએ. આ ઘર બનાવવાનું ચાલુ કરો આપણે. પાછળ બાપુ ચોરી પડી ગયું. સો આ પરિસ્થિતિની અંદર આ કુટુંબ રહી રહ્યું છે અને આ ઘર માત્ર નામનું છે. આ ગમે ત્યારે નીચે પડી શકે છે અને કઈ ઘટના પણ ઘટી શકે છે. એ પરિસ્થિતિની અંદર કઈ રીતે આ લોકો જિંદગી, તમે જો કદાચ આ પડી જવાની તૈયારીમાં છે. લગભગ આ 15 દિવસ કે મહિનો કે 2 મહિના ઘર ફિનિશ થઈ જ ગયું છે, પણ છતાં પણ અહીંયા આગળ 3 જિંદગી જીવી રહી છે. આ ઘર છે. આ છે મારી ભાગ્યશ્રી. બોલ, તાર ગામ જ છીએ? હા મારા ગામમાં જ. તું ઓળખો છો બાને? હા આવીશું ક્યારે અહીંયા આગળ? તું ના નહીં આવી ક્યારે? આ વિસ્તારમાં નહીં આવી. તાર ભણવાનું પતી ગયું? હા પતી ગયું. શું ભણી? બીકોમ બીકોમ કમ્પ્લીટ. કમ્પ્લીટ. સો બા ચિંતા ના કરશો, હા. બરાબર? આજે તો બાળકને લઈ જઈએ છીએ અને 2-3 દિવસની અંદર તમારે ત્યાં સામાન મોકલવાની કામગીરી ચાલુ કરાવું છું અને ઘર બનાવવાનું પણ ચાલુ કરી દઈએ. લગભગ તમારું આવતા મહિનાની અંદર ઘર તમારું લગભગ તૈયાર થઈ જશે એવું લાગે છે. બરાબર ને? ચિંતા ના કરશો. તૈયાર થઈ ગયો ભાઈ? લેવડા તાર કપડાં લીધા? કેટલા લીધા કપડાં? 2 જોડી છે? સરસ. જૂનો હતો એવો આલ્યો. હા, જૂનો હતો એવો આલ્યો હતો. ચિંતા નહીં કરવાની, નવામાં આપીશું ને બા. હવે નવા આપીશું, તમારે ટેન્શન ના લેશો. હા ને? કોઈ ચિંતા ના કરશો. નહીં જોતા વાપરો, તમે રાખો બા. પૈસા ના આવશે ને, પૈસાની જરૂર નહીં. હા ને? ના જરૂર નહીં. નહીં જરૂર, કોઈ જરૂર નહીં. નિભાવવાનું, હા, કશું ચકુ કોઈ હે ને તાર જોડે? હવે એ રહેવાની જ છે, તમે ચિંતા નહીં આવો. તાર જોડે જ રહેવાનું. ભાગ્યશ્રી આવી જ રહેશે એટલે તમારે ચિંતા નહીં કશી આવો. બરાબર ને? તાની આવા હે બધાય નહીં આવતા? બધા આવશે જ. તું આવા હે બધાય આવવાના. ભાઈ પછી બાપુની જય. ના તમારા બધાનો આભાર ભાઈ. તમારા બોને મને આ ગામમાં આવવા મળ્યું અને આ સરસ મજાનું કામ કરવા મળશે મને. સો હવે નેક્સ્ટ આપણો ટાસ્ક છે આ બાનું ઘર બનાવવાનું અને આ ઘરને કંઈક નવો આકાર આપવો અને આ લોકોની આવનારી જિંદગી કંઈક સારી રીતે બદલવી એ આપણી જવાબદારી છે. સો મે બી એ બહુ જલ્દી તમને નવા દ્રશ્યો આ ઘરના મળશે. આખું ઘર પાડીને આપણે નવું બનાવશું અને આ બાને સારી જિંદગી મળે એ માટે આપણે પ્રયત્ન કરશું. ચલો હડપ આવજો. જા જય મને. જય બધા. ચલો હડપ. વાહ, પેકિંગ થઈ ગયું તારું? હા કેટલા જોડી લીધા કપડા? ગણ્યા નહીં. ગણ્યા નહીં એટલે બહુ વધારે લીધા છે એમ કહેવાનો મતલબ? મિત, આખું નામ બોલજો. મિતભાઈ મુકેશભાઈ ઠાકોર. સો આણંદ જિલ્લાનું, આણંદ તાલુકાનું એક મસ્ત મજાનું ગામ છે વાસ્કીલિયા. અને વાસ્કીલિયા ગામની અંદર મા બાપ વગરનો આ બાળક છે અને છેલ્લા 3 વર્ષથી એના પપ્પા નથી, મમ્મી છોડીને ભાગી ગઈ છે. અને બા જે ઉંમરલાયક છે, લગભગ 65 વર્ષની ઉપરના બા છે, જે ખેતરમાં કામ કરીને આ બાળકને પાડવે છે. ઘર પણ આખું તૂટી ગયેલું છે. તો મિતને આપણે ફક્ત ભણાવવાની જવાબદારી તો લઈશું, એની સાથે આપણે એનું ઘર બનાવવાનું પણ કામગીરી આપણે આવતા 2 દિવસમાં શરૂ કરીશું, જેથી કરીને કદાચ જ્યાં સુધી એ ભણીને કમ્પ્લીટ તૈયાર થઈ જાય અહીંયા એને ઘર પણ રેડી મળે અને એની બાનું પણ ભરણ પોષણ કરી શકે. અને એનો જે બીજો એક ભાઈ છે જેને કદાચ પરિસ્થિતિને કારણે ધોરણ 9 પછી ભણવાનું છોડી દીધું છે, એનું આવતા વર્ષે ભણવાનું શરૂ કરાવી આપણે અને એનું ઘર બી બની જાય અને બાને આપણે એનું મતલબ એનું જીવન ગુજારવા માટે જે મદદ થાય આપણે બધું કરીએ. અને ગામના લોકો પણ અમરસિંહ છે અને બીજા ઘણા બધા મિત્રો છે એ આપણને આ કામની અંદર સહયોગ આપવાના છે.
તો બહુ બધો આભાર માનીએ છીએ વાસ્કેલિયા ગામના તમામ લોકોનો, જેમને બી અમારા ખાસ કરીને અમારા અમરસિંહ, જેમને અમને આ જગ્યા બતાવી, કીધું કે એક બાળક છે જેના મમ્મી પપ્પા નથી અને બહુ જરૂરિયાતમંદ છે. તો પહોંચ્યા છીએ અને લઈ જઈ રહ્યા છીએ અને સફળ થઈ રહ્યા છીએ. એ બાળક પણ ખુશ છે આવવા માટે અને બાનું ઘર પણ આવતા 2 દિવસમાં બનાવવાનું અમને શરૂ કરશું. તો બસ આવી રીતે સાથ સહકાર આપતા રહીજો. આનાથી પણ વિશેષ વધારે આપણે ઘણું બધું કામ કરતા રહીશું. ધન્યવાદ. આવજો.